એક ચર્ચા અત્યારે ફરી એકવાર શરૂ થઈ છે કે શું કોરોના જેવી પરિસ્થિતિ ફરીથી આવશે, કારણ કે એક વાયરસ જે ચીનમાંથી દુનિયામાં ફેલાવતો હોવાની વાત થઈ રહી છે, HMPV વાયરસ, જેણે દુનિયાનું ટેન્શન વધાર્યું છે. અને એની સાથે જ ગઈકાલથી એક વાત સામે આવી હતી કે બેંગ્લોરમાં 2 કેસ HMPVના, અને એના પછી આજે સવારે જ્યારે સમાચાર સામે આવ્યા કે ગુજરાતમાં 1 કેસ નોંધાયો છે, અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે, અને આખા ગુજરાતમાં ખળભળાટ અને ચિંતા વ્યાપી ગયા હતા. પણ એ જે હોસ્પિટલની અંદર એ કેસ નોંધાયો હતો ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું. આખરે આ કેસ શું છે, ક્યાંથી આવ્યો છે? એક બાળકમાં આ કેસ છે, 2 મહિનાના બાળકમાં. તો એ બાળક ક્યાંથી આવ્યું છે, કેવી રીતે ગુજરાતમાં કેસ ફેલાયો છે કે નહીં, ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અને સંદેશ ન્યૂઝ એ હોસ્પિટલ પહોંચ્યું અને ત્યાં સત્ય ચકાસ્યું. તો જે હકીકત સામે આવી છે એમાં એવું છે કે બાળક ગુજરાતનું નથી. ચીનમાં ફેલાયેલ HMPV વાયરસનો પ્રથમ કેસ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. અમદાવાદમાં જે આ કેસ સામે આવ્યા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ડોક્ટર આપણી સાથે છે, ડોક્ટર નીરવ, તેમની સાથે વાતચીત કરીશું. સર, આ જે બાળક છે 2 મહિનાનું, આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું, જેનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે, શું કહેવું છે? બાળક ક્યાંનું હતું, સિમ્ટમ્સ શું હતા? હા, બેઝિકલી આ બાળક આપણે ત્યાં 24મી તારીખે રિફર થયું હતું. આ બાળક ડુંગરપુરનું બેઝિકલી છે, ત્યાંથી મોડાસા એ લોકો બતાવવા ગયા હતા અને બાળકને શ્વાસમાં તકલીફ વધતા આપણે ત્યાં બાળક એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકને જે નોર્મલી શરદી ખાંસી જ્યારે વધી જાય, ત્યારે કફ ભરાઈ જાય, ત્યારે જે નોર્મલી લક્ષણો કહેતા હોઈએ કે જે બાળકને શ્વાસમાં તકલીફ થયું, ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થયું, એ બધી તકલીફો હતી. એટલે અમે લોકો એને વેન્ટિલેટર સપોર્ટ આપ્યો અને જોડે જોડે અમે લોકોએ થ્રોટ સ્વેબ મોકલ્યો હતો કે જેમાં આવા લગભગ 20 વાયરસો એક સાથે ડાયગ્નોઝ થતા હોય. હવે એ રિપોર્ટ અમારો પોઝિટિવ આવ્યો મેટાન્યુમો વાયરસનો. એટલે અહીંયા હવે ખાલી તમારું ધ્યાન દોરવા ચાહીશ કે ભાઈ આ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે એના માટે આપણે આગળ તપાસ હાથ ધરવાનું કીધું છે. પણ હા, મેટાન્યુમો વાયરસ તો હતો અને જે પ્રમાણે લક્ષણો હતા એ સામાન્ય પેલા શરદી ખાંસીના ફ્લૂના જ હતા. વાત કરીએ આપણે તે એડમિટ કર્યા પછી વેન્ટિલેટરનો સપોર્ટ બાળકને જરૂર પડી, એક્સરસાઇઝ બધી આપણે ફિઝિયોથેરાપી કહેવાય એ બધી ટ્રીટમેન્ટ કરી, નેબ્યુલાઇઝેશન બધી ટ્રીટમેન્ટ આપ્યા પછી બાળકને ઘણી રિકવરી મળી ગઈ. બાળક નાના મશીન પર આવી ગયું અને અત્યારે તો બાળક આપણું ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહીશ કે કોઈ ચિંતા કરવાની કે કંઈ અમદાવાદમાં આવી ગયો છે એવું બી કંઈ વાત કરવાની મને જરૂર લાગતી નથી. હા, મેટાન્યુમો વાયરસ છે, આ તો અમે પહેલાં બી જોતા હતા. એ ઓલમોસ્ટ અમે લોકો લગભગ 2001-2થી આવા જોઈ રહ્યા છીએ. હ્યુમન આવે, એવિયન આવે, જેમ કોરોનામાં નતા આપણે બહુ બધા ટાઈપ આવે. કોરોના કે એવું નહોતું કે 2017માં કે 18માં પહેલી વાર આવ્યો, એના પહેલાં બી હતો. પણ જસ્ટ જ્યારે બી આવો વાયરસ આવે તો બેઝિક આપણે પ્રિકોશનરી સ્ટેપ કહેતા હોઈએ, હેન્ડ વોશિંગ, માસ્ક યુઝ કરો, ડૉક્ટરને બતાવો, બેઝિક ટ્રીટમેન્ટ લેતા રહો અને હાઇડ્રેશન રાખો. બીજું કોઈ ટેન્શન કરવાની, પેનિક કરવાની જરૂર નથી. એમાં મેઇનલી